Radio City નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. તો હું આ દિવાળી વેકેશન બહાર જે કરી આવ્યો ને, બધે ફરી આવ્યો, એ વિશે અત્યારે વાત કરું છું. તો એટલે તને કેવું છે? મને સારું છે. એટલે જઈએ, સાચું કહું છું. હવે બહાર ચા ઉકળવાનો અવાજ આવે છે. એમ એ કોણ છે? કોણ છે? તું ના ચીસો પાડ, ખોટું અત્યારે દોડવું પડશે યાર, શરમ પડે. કોણ છે લા? હું છું કાકા, ખોલો. આવું ભરે. કાકા કેમ છો? કેવું રહ્યું દિવાળી વેકેશન? ફરી આયા? અરે બહુ ફર્યા યાર, હિલ સ્ટેશન ફરી આયા અને બીજે બધે ફરી આયા. આ શેનો અવાજ આવ્યો? એટલે આનું પેટ બગડ્યું છે યાર. અરે કહું છું ને, બહાર ચા ઉકળવાનો અવાજ આવે છે. નહીં માને જ નહીં. આણે છે ને બહુ આડું અવડું અમે ફરવા ગયા ને તો એવું બધું ખાધું છે ને, પેલા સિકંજી સાથે પીઝા ખાય, કીવીનું ફ્રૂટ આવે ને કીવી, એની સાથે ફૂલવડી ખાતી હતી, અને ચણા ચોર ગરમ ને વાલની દાળ તો એની માને એને એવી ઝપટી છે ને, એમાંનું પેટ બગડ્યું છે. અને સાચું કહું ને, હમણાં ગઈકાલથી તો હું કરે, તને ખબર છે, બાથરૂમનું બાયણું બંધ કરવા સુધીની પણ રાહ નથી જોતી. અરે બાપ રે. એટલે હવે તો તું જઈ આયા યાર, બહુ થયું. અરે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. નહીં જે સ્વીકારે ને, આ હવારે હવા બધા આડાવડા સાઉન્ડ સાંભળવા એના કરતા એકાદ ગીત મૂક યાર. હટ, ગંધાઈ છે યાર. ચૂપ રહો. Only on Radio City નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશન જે હું કરી આવ્યો ને, એના વિશે અત્યારે વાત ચાલે છે. એ તો ખ્યાલ આવી ગયો કાકા, પણ હવે તમે ગયા કેવી રીતે? એટલે હું બસમાં ગયેલો ને, આ હરકપદુડીએ કેવું કર્યું, પેલી એસટી બસ આપણે પેલું રૂમાલ નાખીને સીટ રોકી લઈએ ને, એવી રીતે આણે એક બસ રોકી અને અંદર ગયા તો ખબર પડી કે એની માને હનીમૂનની બસ નીકળી યાર. પેલા કપલિયાઓ ના જાય, હા, એ લોકોને. હવે હનીમૂન તો હનીમૂન, બસ મળી ગઈ ને. હવે તું જેટલું સરળતાથી અત્યારે હનીમૂન શબ્દ બોલી ગઈ ને, એ મારા માટે ઇતિહાસનું એક પાસું થઈ ગયું, સમજ. જવા દો ને, પછી થયું શું એ કોને યાર? એટલે એમાં શું થાય, બધા કપલિયાઓ મને યાર ટક્કર જોયા કરે. તને કહું, મને કેપેસિટી કહેવાય. હા કાકા, કેપેસિટી કહેવાય. હું એકદમ સકટેટી જેવો થઈ ગયેલો. પણ પછી છે ને એક કંડક્ટર આવ્યો, તે કંડક્ટર મને એક ધાબળો આપી ગયો. મેં કહું ધાબળાને શું કરું? મેં કહું આ તો સ્લીપર કોચ બસ પણ નહીં. તો કે ના કે આ ધાબળાનો ઉપયોગ બીજી રીતે થાય કે. તો હું તો ગૂંચવાયો. પછી અમને બે વચ્ચે એક ચોકલેટ આલી. હા, એમાં એવું હોય, એક બાજુથી છોકરી ખાય, એક બાજુથી છોકરો ખાતો હોય, અને પછી એટલે મેં આખી ચોકલેટ તારી કાકીને આલી દીધી, કે મારો તો માવો ચાલતો હતો મોંમાં. એટલે અને છે ને સખત શું થયું ખબર, છેલ્લે તો યાર પેલી આમાય શું થયું? પેલી પ્રિકોશનની કીટ આપેલી. ઓહો, કામ લાગી? આવું પૂછાય? મેં તો શું કર્યું, રસ્તામાં પેલો ધાબા પર બસ ઉભી રહે ને, તો ત્યાં આખી કીટ પેલા એક ટ્રક ડ્રાઈવરને આપી આવ્યો. મેં કહ્યું લો તમે વાપરો, તમને કામ લાગશે. અરે રેવા દેવાની ને, કોઈ દિવસ ઉપાધિ થાય તો કામ લાગે. એટલે ઉપાધિ એટલે હું આ ડોબીને ખબર જ નથી. એટલે ફર્સ્ટ એડ ની કીટ નથી એ, અભણ ડોબી. યુ કિશોર, યુ આર સાતમી ફેલ. બે તું જાણેલી, હવે અત્યારે હોશિયારી મારે છે. અલા તમે શાંત પડો. આ લોકો તો ઝઘડા કરશે, ત્યાં સુધી તમે એક મસ્ત એક સોંગ સાંભળો. તરી only on Radio City નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. કિશોર કાકા હું બેઠો છું અત્યારે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. આજે દિવાળી વેકેશનમાં ફરી આવ્યો ને, એ વિશે વાત કરું છું. એ તો ખ્યાલ આવી ગયો, પણ પછી ક્યાં ગયા? એટલે હિલ સ્ટેશન ગયેલા ને, તો ત્યાં બોટિંગ કરી આવ્યા. તો બોટિંગનું કેવું છે કે માત્ર અડધો કલાકનું પ્રોસેસ હોય છે, પણ અમારો એની મને આખો દિવસ ગયો. પણ જે હોય મજા આવી ગઈ ને. તું જ શાંત રહે ને દોસ્ત. પેલું લાઈફ જેકેટ આવે ને, એ પહેરાયેલું. પછી બોટમાં બેઠા, તો બોટ છે ને હાવ નીચેથી કાદવવાળી, એમાં પણ આણે 2 વાર છપ કરીને પગ મારીને મજા લીધી, ભૂંડ જેવી. જો બોલ્યા. હવે ત્યાંને હવે એ બોટ કેવું ખબર, તમારે પેલા પેડલ મારીને રિવર્સ લેવી પડે. તો રિવર્સ લેતા હતા ને, તો પાછળ એટલા બધા ટુરિસ્ટ અમને નડે ને, તો 10 મિનિટ ત્યાં જતી રહી. પછી છે ને બોટને છે ને એક હેન્ડલ આવે છે આમ, પેલો દિશા બદલવા માટે. તો તમે એમાં કેવું હોય, તમે જમણી બાજુ આમ ફેરવો ને, તે આખી બોટ ડાબી બાજુ જાય, અને આમ ડાબી બાજુ ફેરવો તો જમણી બાજુ બોટ વળે.
તો એની માની એ સમજતા બીજી 10 મિનિટ ગઈ, તો છેલ્લી 10 મિનિટ અમારી પાસે બચેલી. તો આ હરક પદુડી કે છે કે હવે ખાલી 10 મિનિટ છે, હવે ખાલી 10 મિનિટ છે કરીને એને રૂમાઈને જે પેન્ડલ માર્યા છે, 10 જ મિનિટમાં તળાવની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ પર અમે પહોંચી ગયેલા. બોલ, હવે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ટાઈમ પતી ગયો યાર. તો તારી કાકી કે આ સાલું હવે ટાઈમ પતી ગયો છે તો આપણે ગુનામાં આવી જઈશું, તો આપણે બોટ અહીંયા જ મૂકી દઈએ. તો મેં કહું હવે કરવાનું શું? કે જે પાળી ઓળંગીને આપણે ઉપર ચડી જઈએ અને રોડ પર ચાલતા ચાલતા પાછા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવી જઈએ. તો અમે એવું કર્યું યાર. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યા ને તો પેલો બોટ વાળો અમારા પર ચીડાય, એવું કે આવું બોટ મૂકી આવવાની પેલી બાજુ, તો બીજી ભાડે બોટ કરો અને અમારી પેલી બોટ લેતા આવો કે. તો બીજો ખર્ચો કરાયો. તો અમે 2 જણ ત્યાં ગયા અને પાછા આવતી વખતે એક બોટ હું ચલાવું, એક બોટ તારી કાકી ચલાવે. તો હરક પદુડીને એકદમ કંઈક થયું, તેણે રેસ લગાડી મારી હાથે. એવી રૂમાઈને પાછા પેડલ માર્યા, 2-3 બતકો ઉડાવી દીધા અને પાણીના ફુવારા ઉડે અને બધા ટુરિસ્ટ છે ને આખા કુંડાળે થઈ ગયેલા. હા, તળાવની બધા તાળીઓ પાડે કે વન્સ મોર. મેં કહ્યું એની મને અમે કઈ ખેલ કરીએ છીએ? પણ જે હોય બહુ મજા આવી ગઈ. હવે તારી કહું તે હવે 2 દિવસે જંગ પર આયોડિક્સ ચોપડીને આખો દિવસ પડી રહેલો. જે હોય પણ બહુ મજા આવી. તને આવી, મને આવી જોઈએ ને યાર. હાટ તમે સોંગ સાંભળો એટલે તમને મજા આવશે. એમ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. જય શ્રી કૃષ્ણ. હું કિશોર કાકા રેડિયો સિટી પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશનમાં જે હું ફરી આવ્યો ને એ વિશે વાત ચાલે છે. એ તો ખ્યાલ આવી ગયો કાકા. એટલે ટૂંકમાં તમારું બોટિંગમાં તો સીન થઈ ગયો. હા યાર, જવા દે ને. પછી ક્યાં ગયા? પછી અમે ઘોડા પર બેઠા. અરે વાહ. શું કશું જાણ્યા કરે વાહ કરે. આ તારી કાકી સાડી પહેરીને ઘોડા પર બેઠેલી. તું ખાલી દ્રશ્ય વિચાર. ઘૂંટણ સુધી ચડી ગયેલી સાડી. હવે એ બધું કહેવાની જરૂર છે? હા, તો ખાલી વાત કીધી. સાડી પહેરીને ઘોડા પર બેસી જાય અને એટલી ખરાબ લાગે. અને એને જે ઘોડો ભગાયો છે યાર. ટિકટોક. એટલે શું ટિકટોક કે ઘડિયાળ ચલાવે, ઘોડા ચલાવે. અને એને જે તબડીક રૂમઝુમ જે ઘોડો ઉપાડ્યો છે, બધાને ઓવરટેક કરતી જાય અને જોરથી ચીસો પાડે. મેં અપની ઝાંસી નહીં દૂંગી. ઝાંસીની હમણાં કહું તે. અને દોડતી ઘોડા હાથે સીધી સુસાઇડ પોઈન્ટ પર જતી રહી. બોલ, એ તો હવે ઘોડો લઈ ગયેલો. તે હોશિયારી. હમણાં ઘોડો કૂદ્યો હોત ને ખીણમાં. એ તો ચેતક ઘોડો કૂદ્યો તો. લક્ષ્મીબાઈ નો ઘોડો કોઈ દિવસ નતો કૂદ્યો. એટલો ઇતિહાસ તો મને પણ ખબર છે. તે હોશિયાર. હવે એક ઘોડાને ના ખબર હોય, તું પડત ને તો તું ઇતિહાસ થઈ જાત. અત્યારે તું સમજી લેજે. પણ મજા આવી ગઈ ને. તારા બાપાની ટાંગ પાછી આવી ને. હા કે પાછી આવીને તારે એટલી હિપતાઈ ગયેલી ને, ઘોડા પર ઉલટી કરેલી એને. બોલ, ઘોડા વાળે ઘોડો ધોવાના 800 રૂપિયા લઈ લીધા મારી પાસે. એની મને ખર્ચો જ કરાવ્યો છે. હટ. ચાલ સોંગ મૂક ને. રાખ્યા છે ને વચ્ચે? અલા માઇક ચાલુ છે. એવું છે? હેલો સોંગ હે. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશનમાં જે હું ફરી આવ્યો ને એ વિશે વાત કરું છું. એ તો ખ્યાલ આવી ગયો. પછી ક્યાં ફરવા ગયેલા? પછી છે ને અમે ઇકો પોઈન્ટ પર ફરવા ગયા હતા. ઇકો પોઈન્ટ વાળું કાઢ નાખ આખું. કેમ મેં ઘોડા પર ઉલટી કરી એ તમે કીધું. મેં બોટ ગમે તેમ ચલાવી, રમફાટ ચલાવી એવું તમે બોલ્યા. તો હવે તમે જ્યાં ભેરવાયા એ કોને? કશું ભેરવાયો નહીં. ના, મને કહેવા દો. ઉભો રહે. ઇકો પોઈન્ટ પર ગયેલા. તો ઇકો પોઈન્ટ પર કેવું હોય? હા, મને ખબર છે કાકી. એટલે એમાં કેવું હોય કે તમે ત્યાં ઉભા તમારું નામ મોટેથી બોલો એટલે પેલા પહાડોમાં પડઘા પડે અને તમારું નામ તમને પાછું સંભળાય. હા, પણ છે ને આમાં થોડુંક જુદું હતું. એટલે જુદું એટલે કે હું ઉભા એટલું સમજાવવા દે મને. એટલે જુદું કેવું કે તમે આમાં નામ બોલો ને તો તમે જેને બહુ જ પ્રેમ કરતા હો ને એનું નામ આવે યાર. અમે એ કેવું? એમાં જ તો. હા, એમાં જ ભેરવાઈ ગયા. મેં એમને કીધું કે તમે તમારું નામ બોલો. તો અમને શરૂ કર્યું કિશોર. તો તને ખબર છે સામેથી શું આવ્યું? ઈલાબેન સાઈનાથ સોસાયટી વાળા. રડે શું અત્યારે? એટલે આવું કેવું? એટલે એડ્રેસ સાથે નામ આવ્યું યાર. બોલ. પણ એટલે છે કોણ આ ઈલાબેન?
મારી સગી નાની બેન છે બોલ. આલી હવે જેટલી વાર છે ને એમણે કિશોર કિશોર નામ કીધું ને તો દર વખતે છે ને મારી ફેમિલીની છોકરીઓ અને બહેનોના નામ નીકળ્યા બોલ. એકે બેનનું નામ છોડ્યું નથી. બધાને આ ફરી વળેલો માણસ છે. અલા તું બોલવાનું ભાન રાખલી હોય. એટલે જ છે ને કોઈ દિવાળીમાં મારા ઘરે આવ્યું નહીં બોલ. અલા આપણે જઈ આવીશું યાર. નથી જવાનું લંપટ જેવો બળસ. અલા તું તો ખરું તું એટલી બધી હોશિયારી મારતી હોય તો તે તારું નામ કેમ ના બોલ્યું? બધી તારી પોલ ખુલી જાય. બોલ તો તમારી ખુલી ગઈ છે. ગુજરાતી શક્તિ કપૂર. બેરવાઈ ગયો આ વખતે. ઇકો પોઈન્ટ. કોઈ સારું સોંગ વગાડો. Undian. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે દિવાળી વેકેશન જે હું કરી આવ્યો એ વિશે લાઈવ બોલી રહ્યો છું. એ તો કાકા ક્યારનું ચાલે જ છે, પણ એટલે તમારી ટૂંકમાં હિલ સ્ટેશનની તો જે આખી ટૂર હતી એ બેકાર રહી, પણ પછી ત્યાંથી કશે ગયા? ગયો ને, ફોરેસ્ટમાં જઈ આવ્યો, ગીર ફોરેસ્ટ. ત્યાં તો બધું બરાબર હતું ને? ત્યાં તો લા જીવ પર આવી ગયેલું બધું. કેમ? એટલે અમે બસમાં ફોરેસ્ટમાં ફરતા હતા તો તારી કાકીએ એવી પોક મૂકી કે મારે સિંહ સાથે સેલ્ફી પડાવવા છે. કરાય આવું? ના ના, આ ના કરાય. હા, બધું થાય હવે મજા આવી. હવે તારી હમણાં કહું તે મને બસની બહાર મોકલ્યો એ લોકોએ. જંગલમાં એકલો ઊભો તો હું, અને જેવો ઉતર્યો ને નીચે બસની તો એક અવાજ આવ્યો. તે એકદમ આ લોકોએ બસનો દરવાજો બંધ કરી દીધો યાર. તો ગભરાઈ ના જવાય. તો મારું તો વિચારો, એક ફોરેનર અંદર હતો બસમાં. તે મને કે પુઅર ફેલો. મેં એને કીધું મેં કીધું સખત રહેલો તોય સમજે જ નહીં ને. પછી ફરી અવાજ આવ્યો તો કોઈકે કીધું કે આ એનિમલ ચેનલ વાળા ખરા ને એ લાઈવ સિંહ આમ માણસને ફાડી ખાય ને એનું શૂટિંગ કરે છે કે. તો મેં કીધું ઓછે એમાં મને હીરો બનાવવાનો. તો પછી મને તો એટલું બધું ગભરામણ થઈ ગઈ ને તો મેં તો બસનો દરવાજો તોડી નાખ્યો યાર અને અંદર ગયો. ત્યારે આ લોકોને એવું થયું કે હવે તો બસનો દરવાજો તૂટેલો છે એટલે સિંહ ગમે ત્યારે અંદર આવી શકે. ત્યારે છેક આ લોકોએ બસ ઉપાડી. બોલ નોનસેન્સ જેવા. આખી વાતમાં સિંહ સાથે સેલ્ફી તો રહી જ ગઈ ને. બે તું મારી સેલ્ફનું વિચાર. ખૂની બાઈ છે તું, ખૂની બાઈ. જો આ બોલવાનું ભાન રાખો. ચાલ હવે ઉભા લેંગો પીડા થઈ ગયેલા મારે ત્યાં. બોલો આ માણસને લેંઘાણી પડી છે. અલા પણ માણસ હશે તો લેંગો હશે ને યાર. કઈ લેંગા પરનું કોઈ સોંગ છે? એવું હોય? એટલે જે હોય તે મૂકી દે. મને તો આ ઘટના યાદ આવે છે ને ધ્રુજારી છૂટી જાય છે. લબાકા લીધા ને. તું મૂકને લા સોંગ મૂકને. Undian. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં અત્યારે આજે દિવાળી ફરી આવ્યો એ વિશે લાઈવ બોલી રહ્યો છું. તો એ તો ખ્યાલ આવી ગયો. એટલે તમે હિલ સ્ટેશનમાં માર ખાધો, તમે ગીરમાં આવું થયું, પણ એટલે બીજે બધે ગયા હતા? હા, આ લોકો કેવું કરે ખબર? આ લોકો હવે છે ને સ્કૂટર ભાડે આપે છે સિટી ફરવા માટે. હા, એ મને ખ્યાલ છે. તો મેં તો 2 વ્હીલર લઈને નીકળ્યો તો એમાં છે ને એકદમ દેખાવડી છોકરી. હા એવી દેખાવડી છોકરી સ્કૂટર પર આવતી હતી તો રૂમાઈન સ્પીડમાં આવે. એટલી બધી જોરદાર આવીને એકદમ ધમાક લઈને અથડે ગયેલા સીધી. બોલ તે સ્કૂટર એવું ઈસ્ટાયું ને કે બધું આમ છૂટું પડી ગયું. એન્જિન થેલીમાં મિલીને ઘેર લઈ આવા એવું. પછી મેં કીધું એસા કરને કા તો પેલી કે આપકો કहीं લગી તો નહીં? मैं कहा लगी तो नहीं पर बॉन ठोक गए हम. अभी मतलब सब छूटा पड़ गया है. बड़े का है, करने का क्या? देखिए मेरी आंखों में देखिए. देखो हमें तो भगवान ने मिलाया है. एम बाकी आप सोचो, आपको भी नहीं लगी, मुझे भी नहीं लगी, और जो हुआ नुकसान हुआ वो तो व्हीकल का हुआ. आप तो कुछ समझ रहे हैं ना? वो बराबर है પણ ઠોક ગયે ને अपने. પછી શું થયું? પછી તો એને દારૂની બોટલ કાઢી અને કે देखिए बॉटल को भी कुछ नहीं हुआ है, ये तो भगवान ने हमें मिलाया है. जानम जानम क्या है? जन्म जन्म का साथ निभाएंगे आपसे. चलिए ना कहीं चलते हैं, शैम्पेन पीते हैं. આવું બધું કીધું એને. એટલે એને પોક કરીને બૂચ ખોલ્યો અને ઘોટ કહીને અડધી બોટલ પી ગઈ. બોલ. અરે વાહ કાકા, રોમેન્ટિક.
પછી શું કર્યું તમે બાકીની અડધી પી ગયા ના લા, મેં તાબડતોબ પોલીસ બોલાવી અને મેં કીધું આ બેવડીએ પીને અથાડી છે, ખર્ચો કાપી દો યાર આપણને. એની માને હા યાર, તારે હું યાર પેલા સ્કૂટર વાળાને મારે શું કહેવાનું, એવું શેમ્પેન પીતે હે ને ખૂણે ખાચરી મેં જાતે, એવું કહેવાય મારથી? વાહ તમને એમને લોકો અક્કલનો ઇસ્કોતરો કહે છે રે ના એટલે ક્યાં વાત હે જય 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 ગરવી ગુજરાત. થેન્ક યુ. એકાદ ગીત સંભળાઈ દે હવે, ચાલ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે એકદમ લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશનમાં જે ફરી આવ્યો ને એ વિશે વાત ચાલે છે. એ તો ખ્યાલ આવી ગયો કાકા, પણ ટૂંકમાં તમારી આખી ટ્રીપ એકદમ લોચાવાળી રહી, પણ જે હોય તે ચલો છેવટે આવી ગયા ને. આવી ગયા નહીં બકા, આવી જવું પડ્યું. ટ્રકમાં બેહીને આયા યાર. કેમ રાતોરાત ભાગવું પડ્યું. તડીપાર જેવી ફિલિંગ આવે. એટલે શું લોચો પડ્યો? કોણ હોય આમ જો, કોણ હોય? હા હવે જે હોય કહી દો ને. જો છે ને એનો વાંક આવે ને એટલે હવે હોશિયારી મારે. શું થયું તને ખબર છે? છેલ્લે દિવસ શોપિંગ માટે નીકળેલા તો બધું અલગ અલગ પેલી ટોપીઓ આવે, બધી ટોપી લીધી, નારિયેલના છોડાના ચપ્પલ લીધા યાર, તે મફલર ને હેટ એ બધું તો લીધું ને બધા થેલા મેં એને પકડાઈ દીધા. આવું કરવાનું યાર કાકા, કોઈ જુએ તો કેવું લાગે? કોઈ જુએ તો એવું જ લાગે કે આ હનીમૂન કપલ તો નથી, તો જ પકડાવે. મસ્તી ના કરો. મેં ના તો ઠીક છે, પણ એને છે ને રાઈસના દાણા પર ખબર પેલું નામ લખે છે, હા તે એવું લખાવડાયું. તો હોશિયારે શું કર્યું ખબર કે મારી ફોઈનું લખો, મારી નણંદનું લખો, મોટી મામીની દીકરી જે હમણાં પરણાઈ છે ને એનું લખો, એવું બધું કરીને કેટલા 4-5 નામ ભેગા કરેલા. એ તો હવે બધાને ખરાબ ના લાગે એટલે. એટલે પણ એક જ ચોખા પર આટલા બધા લખાવડાવાય હું તો એની ટેલેન્ટ ચેક કરતી હતી. એમ. અને ત્યાં સુધી પણ ઠીક, હા, છેલ્લે એને જે કર્યું છે ને મોટો તાઇફો, એમાં મારે દોડાદોડ થઈ ગઈ. શું થયું શું એક્ઝેક્ટલી? એટલે પેલો ફુગ્ગા નહીં આવતા, પેલા બંદૂકથી પેલા ફુગ્ગા ફોડે, હા તો આણે કંઈક એક આંખે આમ બધું જોઈને કે એવો ધડાકો કર્યો, પેલા ફુગ્ગાવાળાની આંખ ફોડી નાખી. શું વાત કરો છો? હવે જે પેલી નળી હતી ને, નળી પેલા બંદૂકની એ આડી હતી. આડી એટલે હાવ આડી નથી, પેલો તો બહાર ઉભેલો દુકાનની ત્યાં ફોડી આવી તું આંખેની. શાંતિથી પાણી પીતો તો બોલ માણસ, એમાં ધડાકો કર્યો અને એટલી ભીડ જમા થઈ ગઈ ને મન તો માર્યો યાર. અને ઓહો, ફોરેનરો મારી ગયા. અને આણે પાછું મને બચાવવા માટે બીજો ધડાકો કર્યો ઢીચકલિંગના હવામાં, અને કે ઇસકો છોડ દો છોડ. એમાં પોલીસ આવેલા, છોડિયા કાઢ નાખ્યા મારા. અને તને ખબર છે મારા પર કેસ થયો યાર. શું વાત કરો છો? પહેલો ટુરિસ્ટ ચોઇસ જેના પર દુકાનવાળાએ એવો કેસ કરી નાખ્યો. અને હવે તો એ માણસ છે ને ફુગ્ગા પર મારા ફોટા ચોંટાડી અને ટુરિસ્ટોને કહે છે કે ઇસકો ફોડો ઇસકો. એટલે હી હેટ્સ મી, કેન યુ અન્ડરસ્ટેન્ડ? જાને હવે તડીપાર ટુરિસ્ટ એવું નામ આપ્યું મને. બોલ, આ દિવાળી બગાડી. ચાલ હવે તું હવે અત્યારે ઘેર ચલાવે, બધા 17 કામ બાકી છે. ચાલો ચલાશે તારી છે ને બધું? તબિયત બરાબર? પેટ તો ગયું જ છે, શું કરશું? કઈ નહીં, દવા આપો, તમારો કોર્ટનો કેસ બેસ પતાવી દો અને આપણે જોક સ્ટુડિયોમાં પાછા ભેગા થઈએ કાકા. એટલે હમણાં નીકળો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકી. મોટે બોલ ના પડી છે ને પ્રોબ્લેમ છે. ઓકે કાકી, આવજો. only on